અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ધણફુલિયાની સીમમાં બાળકીનો 2 સિંહોએ શિકાર કરતા હાહાકાર. એલઆરડી ભરતીમાં અન્યાય સામે ધરણા. હોદ્દેદારોના પદગ્રહણમાં જ કોંગીજનોનો જ બળવો. અને કુવામાં સિંહ ખાબકતા રેસ્ક્યુ. આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ધણફુલિયાની સીમમાં બાળકીનો 2 સિંહોએ શિકાર કરતા હાહાકાર મચી ગયો હતો. વંથલી નજીકના ધણફુલિયાની સીમમાં જયરામ ચાવડાની વાડીએ રહેતો આદિવાસી પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. આદિવાસી રમેશભાઈ પારઘી અને તેના પરિવારજનો સોમવારની રાત્રે જમી કારવી અને બેઠા હતા, ત્યારે તેમની દીકરી રેખા અને ભાણેજ ભાવના દીપસિંહ બામણિયા લઘુશંકા કરવા ગઈ હતી. ત્યારે બંને બહેનો પર અચાનક સિંહ અને સિંહણે આવી ચડીને હુમલો કર્યો હતો. વનરાજા તરાપ મારે તે પહેલા રેખા પાણીના ટાંકામાં કૂદી પડી હતી, જ્યારે ભાવનાને બંને સિંહ ઉઠાવી ગયા હતા. પાણીમાં ટાંકામાં પડેલી રેખાએ રાડો રાડ કરતા પરિવારજનો આવી ચડ્યા હતા અને ભાવનાને સિંહ ઉપાડી ગયો હોવાનું કહ્યું હતું.
આથી આદિવાસી પરિવાર સહિતના લોકોએ જે દિશામાં સિંહ નાસી ગયા હતા તે તરફ દોટ મૂકી હતી. દરમિયાન ઇબ્રાહીમ બાપુની પડતર જગ્યામાં સિંહ અને સિંહણ ભાવનાને ફાડી ખાતા હોવાનું જણાયું હતું. આ ઘટનાના પગલે વન વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. સિંહ અને સિંહણે ભાવનાને કમરથી ગોઠણ સુધીના ભાગે ફાડી ખાઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી. લોકોના હાકલા પડકારથી સિંહ દંપતી જંગલ તરફ નાસી ગયું હતું. વન વિભાગે સિંહને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. સિંહે માનવી પર હુમલો કરતા સનસનાટી સાથે હલચલ મચી ગઈ છે. નામ વજુભાઈ, ગામ ધણપુલિયા. શું ઘટના હતી, કઈ રીતે હતી? રાતના 9 વાગે છોકરીઓ ઠામ ઉટકીને બાથરૂમ ગઈ હતી, ત્યાંથી હાવજ આવીને ઉપાડીને વયો ગયો. કેટલા સિંહ હતા અને શું 2 સિંહ હતા. મારું નામ ઉષ્મા નાણાવટી, મદદનીશ વન સંરક્ષક જુનાગઢ, સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ. ગઈકાલે રાત્રે વંથલી તાલુકાના ધણફોલિયા ગામમાં ખેતરમાં 2 સિંહો દ્વારા એક બાળકીના શિકારની દુઃખદ ઘટના બની છે. 2 બાળકીઓ લઘુશંકા માટે ખેતરમાં ગયેલ, ત્યાંથી એક બાળકી પર હુમલો કરી અને તેનું મૃત્યુ નિપજ્યું છે. આ માટે વન વિભાગ દ્વારા ટીમો પાડી અને સિંહોના લોકેશન ટ્રેસ કરી અને તેમને પકડવાની કાર્યવાહી ગતિમાં છે. આ ઉપરાંત અત્રે તે બાળકીના માતા પિતાને હું સાંત્વના પાઠવું છું, તેમજ સરકારશ્રી તરફથી મળતી સહાય ચૂકવવા માટે બાંહેધરી આપું છું. જૂનાગઢના લોક વિજ્ઞાન કેન્દ્ર પર અધિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જિજ્ઞાસુઓએ ગુરુ અને શનિની યુતિ નિહાળી હતી. 21 ડિસેમ્બરે ખગોળીય ઘટના સર્જાઈ હતી, જેમાં સૂર્યમંડળના સૌથી મોટા 2 ગ્રહો ગુરુ અને શનિ ખૂબ જ નજીક આવી ગયા હતા. જૂનાગઢના બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે 350થી વધારે ખગોળ રસિકો આ ઘટનાના પ્રત્યક્ષદર્શી રહ્યા હતા. ખગોળીય ઘટના નિહાળવા માટે 4 ટેલિસ્કોપ મૂકવામાં આવ્યા હતા. આ તકે ડાયરેક્ટ પ્રતાપસિંહ ઓરા વગેરેએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આજે શનિ અને ગુરુ, જે સોલાર સિસ્ટમના સૌથી મોટા ગ્રહો છે, એની યુતિ થવા જઈ રહી હતી. એમનું આજે અમે લાઈવ ટેલિકાસ્ટ અને બધા જ વ્યક્તિઓ જોઈ શકે એના માટે ટેલિસ્કોપની વ્યવસ્થા કરી અને આજે પ્રેમાનંદ વિદ્યા મંદિરના પ્લેગ્રાઉન્ડમાં બધું જોવા માટેનું આયોજન રાખેલું છે. અહીંયા ટોટલ 3 ટેલિસ્કોપ, કે એક છે મેન્યુઅલી, એક વિરાટ 6.1 અને એસેમ્બલિંગ એક, પ્લસ 15x100નું બાયનોક્યુલર રાખેલું છે. એમના દ્વારા જૂનાગઢની અંદરથી અને જૂનાગઢની સિટીની બહારથી પણ ઘણા વ્યક્તિઓ અહીંયા જોવા માટે આજે પધારેલા છે. ખાસ કરીને આ જે યુતિ છે એ લગભગ 400 વર્ષે જોવા મળતી હોય છે. જ્યારે ગેલેલિયો આપણે અત્યારે સંભવિત જોઈએ તો 1653ની અંદર જ્યારે ગેલેલિયો હતો ત્યારે એને આવી કંઈક યુતિ જોયેલી હતી એવું માનવામાં આવે છે અને એવું લખવામાં પણ આવે છે. અને હવે પછી આપણને આ યુતિ છે એ જોઈએ તો 400 વર્ષ પછી એ દેખાશે. તો અત્યારે આપણે આ એક અદ્ભુત ખગોળીય ઘટના જે છે, જે પૃથ્વી ઉપરથી એકબીજાને ક્રોસ થાય એવું દેખાઈ રહ્યું છે. આમ તો જોઈએ તો આ બંને ગ્રહો છે એ ઘણા કિલોમીટરો પણ દૂર છે, પણ પૃથ્વી ઉપર એટલે કે ધરતી પરથી જોતા આપણને બહુ જ નજીક દેખાય છે, જેને આપણે કોણાકાર એટલે કે કોણી આકાર જે એકબીજાની પાછળ તમે જે છે એ જોઈ શકાય છે. અત્યારે હાલમાં પણ અમે અત્યારે એ પણ દેખાડી રહ્યા છીએ. સાથે સાથે ચંદ્રની કળાઓ એટલે કે આજે આપણને ચોથનો ચંદ્ર પણ દેખાય છે અને સાથે સાથે મંગળ પણ દેખાય છે. તો એનું પણ અમે અત્યારે અહીંથી લાઈવ ટેલિકાસ્ટ અથવા તો દૂરબીન અને ટેલિસ્કોપથી અમે બધાને બતાવવાના છીએ. ઘણી આવી ખગોળીય ઘટના બનતી જ હોય છે, ત્યારે લોક વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક આમ જનતા કરતી જ હોય છે અને અમે પણ સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને પ્રિન્ટ મીડિયા છે એ આવા સમાચારો છાપતા જ હોય છે. તો જૂનાગઢની જનતાને પણ આનો લાભ લેવા વિનંતી છે અને ખાસ કરીને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો પણ આભાર કે આવા કવરેજો વારે ઘડીએ એ લોકો અમારી ઇવેન્ટોમાં આવતા હોય છે. ખૂબ ખૂબ આભાર. જૂનાગઢમાં કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. કિસાન કોંગ્રેસના અગ્રણી પાલ આંબલિયાના અધ્યક્ષ સ્થાને મળેલી મીટિંગમાં
નવા કૃષિ કાયદા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા કિસાન આંદોલનમાં ગુજરાતમાંથી 10,000 ખેડૂતો જોડાય તે માટેના પ્રયાસો કરવા કોંગીજનોને આદેશ કરાયો હતો. રાજ્યના કૃષિ મંત્રીએ કોંગ્રેસને કરેલી ચેલેન્જ સ્વીકારી પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદા ખેડૂત વિરોધી છે. કૃષિ બિલો અંગે ખેડૂતોને ફાયદા અને ગેરફાયદા અંગે કૃષિ મંત્રી સાંજે રૂબરૂમાં ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ કૃષિ પ્રધાન ક્યાંય જોવા મળતા ન હોવાનો દાવો પાલ આંબલિયાએ કર્યો હતો. જેવી રીતે દિલ્હીમાંથી ગુજરાત કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના આયોજકોએ નક્કી કર્યું હતું કે આખા ગુજરાતમાંથી આવનારા દિવસોમાં પહેલા તબક્કામાં દરેક તાલુકાએથી 5 ખેડૂત અને બીજા તબક્કાની અંદર ઓછામાં ઓછા 30 ખેડૂત, એવી રીતે ટોટલ આવનારા 15-20 દિવસમાં ઓછામાં ઓછા 10,000 ખેડૂતો દિલ્હી પહોંચે, એના માટે દરેક જે કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના મેમ્બરો છે આવી જ રીતે દરેક તાલુકે જિલ્લે ફરી અને ખેડૂતો વધારેમાં વધારે કેમ પહોંચે અને 3 કાયદાના ખરેખર ખેડૂતને નુકસાન કેટલું છે એ સમજાવવાના પ્રયત્નના ભાગરૂપે આજે જૂનાગઢમાં અમારી એક મિટિંગ હતી અને મિટિંગમાં ચર્ચા થઈ છે. હારે એક બીજો ઉદ્દેશ પણ એ છે કે રાજ્યના કૃષિ મંત્રી શ્રી કોંગ્રેસને એક ચેલેન્જ કરી હતી કે કોંગ્રેસમાંથી કોઈ પણ એક વ્યક્તિ, વિસાવદરમાંથી જ લગભગ કરી હતી અથવા તો સાવરકુંડલામાંથી કરી હતી, એને ચેલેન્જ કરી હતી કે એક વ્યક્તિ મને આનો એક ગેરફાયદો દર્શાવી દે તો હું રાજીનામું આપી દઈશ ને આજીવન રાજકારણ છોડી દઈશ. સાહેબ, મેં તમારી ચેલેન્જ સ્વીકારી છે અને આજે 5મો દિવસ છે. તમે જ્યાં જાઓ ત્યાં હું પાછળ આવું છું, તમે ક્યાંય મળતા નથી સાહેબ, રાહ જોઉં છું. જાહેર માધ્યમોના માધ્યમથી આપને વિનંતી કરું છું કે મારે તમારી સાથે ચર્ચા કરવી છે. તમે ગામડે જઈ તાલુકો ખેડૂત સભાઓ કરવાની જગ્યાએ જાહેર માધ્યમોમાં ગુજરાતના તમામ ખેડૂતોને બોલાવી લઈએ, જાહેર માધ્યમોને બોલાવી લઈએ અને ચર્ચા કરીએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે સાહેબ. એલઆરડી ભરતીમાં અન્યાય સામે ધરણા કરવામાં આવ્યા હતા. લોક રક્ષક દળની ભરતી 2 વર્ષ અગાઉ કરવામાં આવેલ, જેનું આખરી પરિણામ ગત વર્ષની 30 નવેમ્બર જાહેર કરવામાં આવેલ. આ પછી વિરોધ અને સમર્થનમાં અનામત તેમજ બિન અનામત વર્ગની મહિલાઓએ સામે આંદોલન કર્યું હતું. આંદોલનનો સુખદ અંત લાવવા માટે સરકારે ભરતી પ્રક્રિયાનું આર્થિક પરિણામ જાહેર થઈ ગયું હોવા છતાં મહિલા ઉમેદવારોની સીટોમાં વધારો કરેલ, જેના કારણે પુરુષ ઉમેદવારોને અન્યાય થયેલ, જેની સામે મંગળવારે તાલુકા અને જિલ્લા મથકે સરકારને આવેદનપત્ર આપવામાં આવેલ. જૂનાગઢ ખાતે એલઆરડી ભરતીના પુરુષ ઉમેદવારોએ ધરણા કર્યા હતા અને આવેદનપત્ર આપીને એલઆરડી ભરતીમાં પુરુષ ઉમેદવારો સાથેનો ભેદભાવ અને અન્યાય દૂર કરવાની રજૂઆત કરી હતી. અમે આજે કલેક્ટર સાહેબ પાસે ધરણાની પરમિશન માટેનું આવેદનપત્ર આપવા આવ્યા હતા, બરાબર છે. અમને આવેદનપત્રમાં પરમિશન આપવામાં આવેલ નથી, જેથી કરીને ટૂંક સમયમાં અમે ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે પ્રયાસ કરવાના છે. સામાજિક સંગઠનો તેમજ સંસ્થા તેમજ વાલીઓ, અમારા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખો બધા અમે ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન કે પછી કોઈ પણ જાતનો ધરણા કરવાના છીએ ટૂંક સમયમાં, જેથી કરીને સરકાર અમને વહેલી તકે ન્યાય આપેવા નમ્ર વિનંતી. આવતીકાલે અમે ધરણામાં ઝાંસીના રાણી, જે આપણે સરદાર બાગ પાસે જે સ્ટેચ્યુ છે, ત્યાં અમે ધરણા કરવાના છીએ. અમારી ભરતી 9713ની 2018માં આવેલી હતી. તેમાં 9713ની વેકન્સી હતી. તે આખી ભરતી ક્લોઝ થતાં જીઆરના પ્રશ્નમાં સંડોવાયેલી હતી. પછી સામે મહિલાઓનો વિવાદ ચાલુ થયો. એમાં બિન અનામત અને અનામત મહિલાઓનું સંગઠન બધી કાર્યકરોને બધાને લઈને ગાંધીનગરમાં ધરણા માટે બેઠા. એના માટે પાછા ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ આવવાના હતા. તેના કારણે સરકાર પ્રેશરમાં આવતા 2485 મહિલા છોકરીઓની સીટો વધારી. એના માટે પુરુષ ઉમેદવારની એક પણ સીટ વધારેલ નથી. આમાં બંધારણ પ્રમાણે 14, 15, 16નો ભંગ થાય છે, બરાબર. અને અમે ન્યાય માટે 1 વર્ષથી સતત પ્રયાસ કરી રહ્યા છે, તથા સરકાર ઉપરથી કોઈ નિરાકરણ આવતું નથી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખશું. અને હજી ટૂંક સમયમાં આવનારા દિવસોમાં જો કોઈ પણ કાર્યવાહી સરકાર દ્વારા હાથ ધરાશે નહીં અમારા પુરુષ ઉમેદવાર માટે, તો અમે બધા સામાજિક સંગઠન, બધા કાર્યકરો અને બધા ધાર્મિક આગેવાનોને સાથે લઈને ગાંધીનગરમાં મોટા પાયે આયોજન કરવાના છીએ. 33-68નો રેશિયો આપણે આ ભરતીમાં જળવાયેલો નથી, જેના કારણે 46% મહિલા ઉમેદવારની સીટો થઈ ગઈ છે અને પુરુષ ઉમેદવારની એક પણ સીટ વધારેલ નથી. એના માટે અમે લડત ચાલુ રાખીશું.
સોમનાથ મંદિર ખાતે સોનાનો સુવર્ણ યુગ શરૂ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના કળશને સુવર્ણ જડિત કરવામાં આવી રહ્યા છે. 1500 જેટલા પથ્થરના નકશી કામ કરેલા કળશને સુવર્ણમય બનાવવામાં આવશે. આ માટે મંદિર ટ્રસ્ટે આહવાન કરતા 400 થી વધુ દાતાઓએ કળશ બંધાવ્યા છે. જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે 66 કળશને સોનાથી મઢી દેવામાં આવ્યા છે. એક સુવર્ણ કળશનું મૂલ્ય 1,11,000 રૂપિયા, મધ્યમ કળશનું મૂલ્ય ₹1,21,000 અને સૌથી મોટા સુવર્ણ કળશનું અનુદાન ₹1,51,000 નું નક્કી કરવામાં આવ્યું છે. જેમાંના 400 થી વધારે કળશના દાન માટે દાતાઓએ નોંધણી કરાવી લીધી છે. સોમનાથ મંદિરમાં સુવર્ણ લગાડવાની શરૂઆત કે જે મોટું દાન આવ્યું એ લખી પરિવાર દ્વારા એની શરૂઆત કરવામાં આવી. મંદિરનું ગર્ભગૃહ, ઉપરનું શિખર, આ બધું સુવર્ણ મળી લગભગ 130 કિલો જેવું સોનું એમાં વપરાયું છે. અને ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરના જે કળશો છે 1500 જેટલા, એને ગોલ્ડ પ્લેટિંગ કરવાની યોજના મૂકવામાં આવી અને એમાં પણ શ્રદ્ધાળુઓનો મોટો પ્રતિસાદ મળ્યો છે. લોકોએ એમાં પણ દાન મળ્યું છે. લગભગ 350-400 જેટલા કળશો એમાં પણ નોંધાઈ ગયા છે. અને ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા એ અર્પણ કરવાની વિધિ પણ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 66 કળશની પૂજા કરી યજમાનો દ્વારા અને મંદિર ઉપર લગાડવામાં આવ્યા છે આજ દિવસ સુધીમાં. હાલ પણ એના રોજે રોજ જેમ યજમાનોની રિક્વેસ્ટ કે આવતી જાય એ પ્રમાણેની પૂજા કરાવી અને કળશ ચડાવવાની કામગીરી ચાલુ છે. ખાસ કરીને જ્યારે આ કોરોના વૈશ્વિક મહામારીને કારણે દેશમાં અથવા તો વિદેશમાં પણ કોઈ ઘરે બેઠા પણ કળશની પૂજા કરવા માગે તો એની પણ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. અને ઝૂમ એપ અને વિડીયો કોલિંગના માધ્યમથી લોકોને ઘરે બેઠા પણ આ કળશની પૂજા થઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને એનો પણ લોકોએ લાભ લીધો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે કળશ યોજના બહાર પાડવામાં આવી એમાં 3 અલગ અલગ સાઇઝના કળશ છે, જેમાં 1,11,000માં કળશ છે, નાનો કળશ છે, એના પછી 1,21,000માં અને 1,51,000માં. આ જે વધારે સંખ્યામાં જે કળશો છે એનું આ રીતના દાન સ્વીકારવામાં આવે છે અને લોકો દ્વારા પણ આમાં સારો પ્રતિસાદ મળે છે. ટ્રસ્ટનું જે રામ મંદિર છે એમાં જે આખી પ્રોસેસ કરવામાં આવે છે, અમદાવાદની જે ગુરુકૃપા ગોલ્ડ કરીને જે એજન્સી છે એને કામ આપવામાં આવ્યું છે અને સંપૂર્ણ કેમિકલ પ્રોસેસ સાથે આ કળશને ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવે છે. બ્લડ ડોનરની સ્મૃતિમાં ઓક્સિજન મશીન અર્પણ કરવામાં આવ્યું હતું. સમાજ સેવક અને રક્તદાતા જયેશભાઈ સચાણિયાનું થોડા દિવસો અગાઉ કોરોનાને લઈને મૃત્યુ થયું હતું. જયેશભાઈની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારના વિનોદભાઈ સચાણિયાએ જયેશભાઈની સ્મૃતિમાં લાયન્સ ક્લબ ગિરનારને ઓક્સિજન મશીન અર્પણ કર્યું હતું. આ તકે પ્રમુખ જયકિશન દેવાણીએ ઓક્સિજન મશીનની સુવિધાથી દર્દીઓને સારવાર સેવામાં વધારો થશે તેમ જણાવ્યું હતું. ઓક્સિજન મશીન વિનામૂલ્યે આપવામાં આવશે. ઓક્સિજન મશીનથી સારવાર લેવા ઈચ્છતા દર્દીઓને આ મશીન વિનામૂલ્યે આપવામાં આવશે. મારા લઘુબંધુ જયેશ વિનોદભાઈ સચાણિયાના એક માસિક તિથિ નિમિત્તે આજરોજ અમો તથા એવન પરિવાર આજરોજ ઓક્સિજન કન્ટેનર જૂનાગઢની પ્રજાને અર્પણ કરીએ છીએ અને આ કન્ટેનર જે કોઈ જરૂરિયાતવાળા જૂનાગઢ પ્રજાજનોને વિનામૂલ્યે ઉપયોગ માટે મળશે. મિત્ર મંડળ તથા જે કોઈ માણસોનો સહકાર મળ્યો છે એ બદલ પણ હું ઋણ સ્વીકારું છું. આજરોજ સચાણિયા પરિવાર અને એવન ગ્રુપ જૂનાગઢ તરફથી લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારને એક ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવેલું છે. આ ઓક્સિજન કન્સન્ટ્રેટર જૂનાગઢની જનતાને વિનામૂલ્યે ઉપલબ્ધ થાય એ માટે આનું સંચાલન લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર દ્વારા સંચાલિત લાયન મેડિકલ સ્ટોર જૂનાગઢ ખાતેથી કરવામાં આવશે. અત્રે યાદ અપાવી દઉં કે 3 થી 4 મહિના પહેલાં રાજુભાઈ નંદવાણીના સ્મરણાર્થે પણ એક કન્સન્ટ્રેટર મળેલું છે અને આ રીતે કુલ 2 ઓક્સિજન કન્સન્ટ્રેટર જૂનાગઢમાં ઉપલબ્ધ થયેલા છે જેનો નિઃશુલ્ક લાભ મળવાનો છે. ત્યારે જરૂરિયાતમંદોએ આ ઓક્સિજન કન્સન્ટ્રેટરનો લાભ લેવા વિનંતી છે. થેન્ક યુ. હોદ્દેદારોના
પદગ્રહણમાં જ જૂનાગઢના કુંગીજનોએ બળવો કર્યો હતો. જૂનાગઢ શહેરના કુંગી હોદ્દેદારોની વરણી માટે એક બેઠક મળી હતી. મનોરંજન સર્કિટ હાઉસ ખાતે મળેલી મીટિંગમાં પ્રભારી દિનેશ ચોવટિયા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિ રહી હતી. પરંતુ કોંગ્રેસના યુવા અગ્રણી રાજુ સોલંકીએ હોદ્દેદારોની વરણીને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવેલ કે લોકોએ કોંગ્રેસને હરાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. આમ છતાં તેમનો હોદ્દેદારોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે લડી કોંગ્રેસને હરાવવાનું કામ કર્યું હતું. આમ છતાં આવા કાર્યકરોની નિમણૂક કરવામાં આવી છે. ખરેખર તો આવા લોકોને 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગણી કરી હતી. છેલ્લા 20 વર્ષથી હું કોંગ્રેસમાં સક્રિય છું. મારા મિસિસ ગીતા સોલંકી 15 વર્ષથી મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આજે શહેર મંત્રી તરીકે ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી, અમિતભાઈ પટેલની હાજરીમાં મારી નિમણૂક કરવામાં આવી છે. એની મને ખુશી છે. સાથે સાથે અમારા શહેર પ્રમુખ, અમારા ધારાસભ્ય શ્રી જે માણસે કોંગ્રેસની પેનલને હરાવવાનું કામ કર્યું, લાખાભાઈ પરમાર અને લાખાભાઈના દીકરા ધર્મેશભાઈ પરમારે સફરજનમાંથી અપક્ષ ફોર્મ ભરી કોંગ્રેસની પેનલને હરાવવાનું કામ કર્યું, એને ઉપપ્રમુખનો હોદ્દો આપ્યો. એનો અમે કોંગ્રેસ તરીકે સખત વિરોધ કરીએ છીએ. લાખાભાઈ પરમારને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ, 5 વર્ષ એને ડિસમિસ કરવા જોઈએ, જેથી કરી બીજા કોઈ કાર્યકર્તા કોંગ્રેસ સામુ આંખ ઊંચી કરવાની કોશિશ ના કરે. જૂનાગઢમાં રામ મંદિર ખાતે ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો, જેની સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. શહેરમાં ઉપરકોટ નજીક આવેલ શ્રી રામ મંદિર ખાતે હોમાત્મક હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા અને રામ મંદિરના સાનિધ્યમાં યોજાયેલ કાર્યક્રમમાં યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિરેન રૂપારેલિયા, અરવિંદ સોલંકી, ભાસ્કર મકવાણા અને જિગ્નેશ બારોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઐતિહાસિક આ રામચંદ્રજી મંદિર લગભગ 750 વર્ષ જૂનું છે અને અમે આ મંદિરના મંચ છીએ અને સેવા પૂજા અને અહીંયા કરીએ છીએ. આજ રોજ બજરંગ દળ તરફથી આ મંદિરમાં ત્રિશુલ દીક્ષાનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે બદલ હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને આ કાર્યક્રમની પાછળ હિરેનભાઈ તથા અરવિંદભાઈ તથા બજરંગ દળના તમામ સ્વયંસેવકો ખૂબ મહેનત કરી અને ઘણી સંખ્યામાં આ ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો છે, તેને અમને આનંદ છે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ. एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ. હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જૂનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. બ્રેક બાદના સમાચારો તરફ નજર કરીએ તો દીવ મુક્તિ દિનની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દીવ, દમણ અને ગોવાની આઝાદી માટે લડાઈ કરવામાં આવી હતી, જેમાં અનેક જવાનો શહીદ થયા હતા. તમામ નરબંકાઓને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. દીવના મુક્તિ દિન પ્રસંગે કલેક્ટર સલોની રાય દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રીય ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. દીવ પ્રશાસક પ્રફુલ્લ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી તથા આર્મી અધિકારીઓ વગેરે દીવ મુક્તિ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. કોરોના મહામારીને લીધે ખૂબ જ ઓછા અધિકારીઓ અને લોકો મુક્તિ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. आज हम लोग 60 मुक्ति दिन मनाने के लिए आज हम लोग यहाँ इकट्ठे हुए हैं. तो मेरे दीववासियों को मैं आज के शुभ अवसर पर मैं शुभकामना देता हूँ और बधाई देता हूँ. और जो जिनकी वजह से आज हम ये जीवन पावन अवसर मना रहे हैं, वो शहीदों को मैं आज मैं कोटि कोटि वंदन करके श्रद्धांजलि देता हूँ. और आज हम लोग जो दिन मना रहे हैं, तो वैश्विक कोरोना की वजह से हम लोग धूमधाम से सब लोग साथ में तो इकट्ठा होकर नहीं मना सकते. लेकिन मेरी पब्लिक को गुजारिश है, जैसे हर साल की तरह हम लोग दीपावली की जैसे हमारा ये लिबरेशन डे मना रहे हैं, तो अपना घर घर में सोशल डिस्टेंस रख के अपना ये दिन धूमधाम से मनाइए. ये मैं आप सबको अपील करता हूँ. और फिर से मैं दीववासियों को और यहाँ के हमारे पर्यटक क्षेत्र है, सारे जो टूरिस्ट आए, सबको मैं आज के दिन की शुभकामना देता हूँ. કુવામાં સિંહ ખાબકતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના ખોડાદા ગામ એક ખુલ્લા 20 ફૂટ ઊંડા કુવામાં સિંહ ખાબક્યો હતો. શિકારની શોધમાં આવેલ સિંહ કુવામાં પડી જતા દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ થતા વન વિભાગના કાફલાએ દોડી આવીને સિંહને કુવામાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. મહા મહેનતે રેસ્ક્યુ કરીને સિંહને કુવામાંથી કાઢવામાં આવ્યો હતો અને તેને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. જંગલને અડીને આવેલા અનેક કુવાઓ વન વિભાગની તાકીદ હોવા છતાં ખુલ્લા જોવા મળે છે. આ ખુલ્લા કુવા વન્ય પ્રાણીઓ માટે મોતનું કારણ બની રહે છે.
સિંહ પડી ગયો હતો કૂવામાં. ત્યારબાદ અહીંના માલિક બટુકભાઈ છે તેમણે અમને કોલ કરેલો હતો કે અહીંયા સિંહ પડેલો. ત્યારબાદ અમારા ચોકીદાર ટીમ, ટ્રેકર ટીમ, અમારા સ્ટાફ, લેબર ટીમ બધા यहाँ સ્થળ પર પહોંચી અને 20થી 25 ફૂટ ઊંડો કૂવો છે એમાંથી અમે સિંહનું રેસ્ક્યુ કરી અને અમરાપુર ખાતે એને મોકલેલ છે સારવાર માટે. અને ત્યારબાદ ગ્રામજનોએ તથા સ્ટાફે તથા ટ્રેકર ટીમ તથા ચોકીદાર ટીમ તથા બધાએ ખૂબ સારો સહયોગ આપેલો છે. અમને ખુશી છે કે અમે એને જીવિત બચાવી લીધો. એ અમારા માટે ગર્વની વાત છે. જૂનાગઢના ગાયત્રી મંદિર ખાતે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં ગિરનાર રોડ પર ગાયત્રી માતાજી બિરાજે છે, જેના સાનિધ્યમાં રામ રોટી રાધેશ્યામ સંસ્થા દ્વારા અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં નિવૃત્ત મહિલા અધિકારી જાગૃતિબેન ખારોળે અન્ન ક્ષેત્રની મુલાકાત લીધી હતી અને અન્ન ક્ષેત્રના સંચાલકો જગદીશભાઈ વસાવડા, હર્ષદભાઈ મંકોરી અને ધીરુભાઈ પટેલ વગેરેની સેવા બિરદાવી હતી. આ સાથે તેમના તરફથી ગરીબોને ધાબળા આપવામાં આવ્યા હતા. આમ અન્ન ક્ષેત્રની સાથે સાથે ધાબળાનું વિતરણ કરવામાં આવતા સેવાની સુવાસ વધુ ફેલાઈ હતી. ગિરનારની પવિત્ર ભૂમિ અને સંતોની પવિત્ર ભૂમિમાં જૂનાગઢ મુકામે છેલ્લા 10 વર્ષથી શ્રી રાધેશ્યામ રામરોટી મંડળથી ગરીબોને મફત ભોજન આપવાની કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં આ જૂનાગઢમાં વસતા શ્રી જાગૃતિબેન, છાયાભાઈ તથા અન્ય માણસોની અને જયેન્દ્રભાઈ વગેરે ખૂબ અમને સહકાર આપેલ છે. અત્યારે હાલના સંજોગોમાં કોરોનાને લઈને અમે અત્યારે જમાડતા નથી, પરંતુ ઘરે ઘરે જે લાયક માણસો છે તેને પાર્સલ દ્વારા ખાવાનું પૂરું પાડીએ છીએ. વિશેષમાં આ કામમાં શ્રી મંકોડીભાઈ, શ્રી દાદલબાપુ, શ્રી ધીરુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વસાવડા ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તેમજ જાગૃતિબેનનો પણ ઘણો મોટો સહકાર મળી ગયેલ છે, જેથી કરીને ધાબળાનું વિતરણ આજ રોજ આ જમવાની સાથે ધાબળાનું પણ વિતરણ કરવામાં આવે છે, જેનો સહકાર અમને જાગૃતિબેન તરફથી ખૂબ સારો મળેલ છે. તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધોરાજીમાં ધારાસભ્ય વિરુદ્ધ બેનરો લાગતા સનસનાટી ફેલાઈ ગઈ છે. ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા પ્રવર્તે છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ડહોળા પાણીની સમસ્યાનું નિવારણ આવ્યું નથી. ધારાસભ્ય લલિત વસોયાએ 2 દિવસે પાણી આપવાનો વાયદો કરેલ છતાં પણ ધોરાજી પાલિકા દ્વારા 5 થી 6 દિવસે પ્રદૂષિત પાણીનું વિતરણ થાય છે, જેના કારણે જનતાનું આરોગ્ય જોખમમાં હોય. આથી વોર્ડ નંબર 5માં ધારાસભ્ય વિરુદ્ધ બેનરો લગાવીને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય સામેના વિરોધથી ભારે રાજકીય હલચલ મચી ગઈ છે. જૂનાગઢમાં દરજી જ્ઞાતિની દીકરીને સાસરે વળાવવામાં આવી હતી. કોરોના સંકટને લઈને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તબક્કાવાર સમૂહ લગ્ન યોજવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે સંસ્થાના અંબિકા ચોક કાર્યાલય ખાતે દરજી કિરણબેન જેઠવાના ભાવિનભાઈ ભૂંડિયા સાથે લગ્ન યોજાયા હતા. શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે યુગલ લગ્ન ગ્રંથિથી જોડાયું હતું. આ પ્રસંગે દીકરીને જીવન જરૂરી ચીજવસ્તુઓનો કર્યાવર આપવામાં આવ્યો હતો. મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, રમેશભાઈ શેઠા, રૂપલબેન લખલાણી, ઈશ્વરભાઈ કોઠારી અને નરેન્દ્રભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત રહીને દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. લગ્ન પ્રસંગની સફળતા માટે શાંતાબેન બેસ વગેરે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સંસ્થાના હોલમાં વર્ષોથી આજે એક દીકરીના આદર્શ લગ્ન કરવામાં આવે છે. આજે બેન શ્રી કિરણબેન અને ભાવિનભાઈના લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જ્ઞાતિએ વાંઝા દરજી છે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 1800થી પણ વધુ દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન આપી અને સાસરે વરાવી છે. આજે કોરોનાની મહામારીને કારણે અમે જે સર્વજ્ઞાતિ લગ્નનું આયોજન કરતા હતા 21 દીકરી દર વર્ષે, એને બદલે એક દીકરીનું લગ્નનું અમે આયોજન કર્યું છે. અને ખાસ વિધવા બહેનો હોય, ત્યક્તા હોય અથવા આર્થિક રીતે નબળા પરિવારના હોય તો જો અમને જાણ કરવામાં આવશે તો અમે આ દીકરીના લગ્ન વિના મૂલ્યે અને કરિયાવર સાથે કન્યાદાન કરી અને સાસરે વરાવશું. જૂનાગઢને સેવાકીય ક્ષેત્રે જેનું બહુ મોટું નામ છે
એવી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાત્રી સમૂહ લગ્ન હર વર્ષે યોજાતા હોય છે, પરંતુ હાલના કોરોનાની મહામારીને કારણે એમના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તથા મંત્રી શ્રી અરવિંદભાઈ મારડિયા અને ટ્રસ્ટી મંડળે એવો નિર્ણય લીધો કે આપણે એક એક દીકરીને કરિયાવર સાથે લગ્ન કરી અને સાસરે વળાવી. આ એક ભવ્ય આયોજન એ લોકોએ કર્યું છે. આજે રામધૂન મંડળ ઉપર એમની સત્યમ સેવા મંડળનું જે મકાન આવેલ છે ત્યાં આજે એક દીકરીના લગ્ન થઈ રહ્યા છે. 35 જેટલી વસ્તુઓ જુદા જુદા દાતાઓ પાસેથી મેળવી અને આ દીકરીને સાસરે વળાવવા જઈ રહ્યા છે. ત્યારે આ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 1800થી ઉપરાંત વધારે દીકરીઓને કરિયાવર આપી અને સાસરે વળાવી છે. ઉપરાંત સેવાકીય ક્ષેત્રે જેનું બહુ મોટું નામ છે, હોસ્પિટલોમાં જમાડવાનું, એ ઉપરાંત વિદ્યાર્થી સન્માન અને અવનવા સેવાકીય ક્ષેત્રે જેને હમણાં જ કોરોનાની મહામારીને કારણે લોકડાઉનમાં જેમણે બહુ મોટો ફાળો આપ્યો એવું દરેકને કીટ આપી અને દરેકને જે અનાજ પૂરતું કરે એ માટે પણ આ સંસ્થાને ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને ઉત્તરોત્તર આ સંસ્થા ખૂબ સારું કાર્ય કરે એવી ગિરનારી મહારાજ પાસે પ્રાર્થના. જય દાતા, જય ગિરનાર. ઉત્તરાયણને લઈને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું જારી કર્યું છે, જેમાં પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તાકીદ કરવામાં આવી છે. ડીસીપી મનહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના જાહેરનામાનો ભંગ કરનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાયણના દિવસોમાં કોઈ પણ મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં, તેમજ લોકોની લાગણી દુભાય એવા લખાણવાળી પતંગ પણ ઉડાડી શકાશે નહીં. એટલું જ નહીં, હાથમાં મોટા ઝંડા અને વાંસના બંબુ લઈ કપાયેલી પતંગ લૂંટવા લોકો દોડાદોડી કરી શકશે નહીં. એટલું જ નહીં, જાહેર માર્ગો પર ઘાસચારોનું વેચાણ કરી શકાશે નહીં. ખાસ કરી ચાઇનીઝ તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માન્ય સીપી સાહેબ દ્વારા જે ઉત્તરાયણના એડવાન્સમાં જે લોકો વેચાણ કરી રહ્યા છે, ખાસ કરીને ચાઇનીઝ દોરી, નાયલોન દોરી, ચાઇનીઝ તુક્કલ, એ બાબતમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એને પ્રતિબંધિત ઘોષિત કરવામાં આવ્યું છે. જેથી કરીને જે દુકાનવાળા એડવાન્સમાં માલ લઈને આ વેચાણ કરે છે એની સામે જાહેરનામા ભંગના કેસો કરી શકે. ઉત્તરાયણના સંદર્ભમાં બાકીની જે ગાઈડલાઈન છે, જ્યાં સુધી સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આવશે ત્યાર પછી જ અમે વધારે ડિટેલમાં આપણે કહી શકીશું. કોરોનાનું પાલન કરવું છે સ્વાભાવિક છે, પણ જેમ ઉત્તરાયણના તહેવારની બાબતમાં કંઈક પર્ટિક્યુલર એસઓપી પણ આવી શકે છે, તો એ એસઓપી આવ્યા પછી જેમાં આગળ. જૂનાગઢના એમજી રોડનું સત્વરે રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે. ચેમ્બર્સ ઓફ કોમર્સના મંત્રી સંજય પુરોહિતે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પાઠવ્યો છે. તેઓએ જણાવેલ કે ગત મે માસમાં શહેરના હાર્દ સમાન એમજી રોડને ખોદી નાખવામાં આવેલ અને આજ મહિના પછી પણ આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી, જેના પરિણામે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાત્કાલિક ધોરણે રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો નગરજનોમાં રોષ ફાટી નીકળશે. શહેરીજનોની ધીરજની વધુ કસોટી કરવાને બદલે સત્વરે શહેરમાં નવા રસ્તા બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. જૂનાગઢના એમજી રોડ, દાતાર રોડ, જયશ્રી રોડ, આ બધા જે ભૂગર્ભ ગટરના કામ સબબ છેલ્લા એકાદ વર્ષથી ખોદેલા છે અને એનું કામ બહુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એનાથી પબ્લિકને જે હાલાકી થઈ રહી છે, વેપારીઓ પરેશાન છે, રોજ ઘણા માણસો પડે છે. આ બધી પરિસ્થિતિથી ત્રાસી અને જૂનાગઢના આ બધા વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં કમિશનર સાહેબને આ રસ્તાઓ તાત્કાલિક બનાવવા બાબતે આવેદનપત્ર આપવા આવેલ છે. શું કીધું કમિશનરે? અત્યારે અગાઉની બાંહેધરી મુજબ 1 ફૂટ જેટલો નીચે ખોદી અને બને એટલી ઝડપથી 4-5 દિવસ કે વધીને અઠવાડિયામાં કામગીરી ચાલુ કરશે એવું આશ્વાસન કમિશનર સાહેબે આપેલું છે. સ્ટેન્ડિંગ ચેરમેન પણ સાથે હતા અને કોન્ટ્રાક્ટર પણ સાથે હતા. બાકીના આયોજનો નવા થતા રહે એની અત્યારે પરવા કર્યા વગર રસ્તાને પહેલાં તાત્કાલિક ધોરણે કરવો એવું અમને આશ્વાસન આપેલું છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ધણફુલિયાની સીમમાં બાળકીનો 2 સિંહોએ શિકાર કરતા હાહાકાર.
LRD ભરતીમાં અન્યાય સામે ધરણા. હોદ્દેદારોના પદગ્રહણમાં જ કોંગીજનોનો જ બળવો. અને કુવામાં સિંહ ખાબકતા રેસ્ક્યુ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.